બહાનું ચટાકેદાર ખાનારા ફૂડ પ્રેમીઓ કાંઈ પણ ખાતા પહેલા ચેતજો। જામનગર શહેરમાં ગ્રીન સિટીમાં આવેલી પાપા લુઈઝ પીઝા નામની હોટલ હાઇજેનિક વગરનું ખાવાનું મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે। જ્યાં ગ્રાહકે ફ્રેન્ચ ફ્રાય અને ચણા મસાલાની સબ્જીનો ઓર્ડર આપ્યો હતો, જેમાં ખાવા માટે ચણા મસાલામાં વાળ અને ફ્રેન્ચ ફ્રાયમાં મકોડાનું માથું જોવા મળ્યું। તેઓ દ્વારા ફૂડ શાખામાં ફરિયાદ કરવામાં આવી હતી, જેને લઈને જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ પાપા લુઈઝ પીઝા નામની હોટલમાં દરોડો પાડ્યો અને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેને લઈને આ હોટલને ₹5,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો। ત્યાં રહેલ કોઈ પણ વસ્તુ હાઇજેનિક ના હોવાના કારણે હોટલને નોટિસ પણ આપવામાં આવી હતી। જામનગર ખાતે ઘણી એવી હોટલ છે જ્યાં જો સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે તો ઘણું ખરું બહાર આવી શકે તેમ છે। લોકોના આરોગ્ય સાથે ચેડા કરી લોકોના સ્વાસ્થ્ય સાથે મોતની રમત રમતા લોકોને માત્ર દંડ નહીં, કપરી સજા કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। મારું નામ વિરલ ભદ્રા છે। આજે અમે ફ્રેન્ડ સર્કલ બપોરે જમવા ગયેલા હતા ગ્રીન સિટી પાપાલુસ પીઝામાં। ત્યાં અમે પેલા જઈ અને અનલિમિટેડનો પ્રાઇસ પૂછી અને અમે એને પેમેન્ટ કરેલું હતું અને એ લોકો એમને કીધું કે તમારે અહીંયા બેસી અને જે તમારે જમવું હોય એ તમે જમી શકો છો। થોડુંક અમે સૂપ લઈ અને પછી અમે ચણાનું શાક લીધું તો અમને પેલા વાળ આવેલો હતો અને અમે મેનેજરને તે વસ્તુ દેખાડેલી હતી અને મેનેજરે એક્સેપ્ટ કરી અને એ વસ્તુ લઈ અને ડસ્ટબિનમાં નાખી દીધી અને પછી એ જ લોકો અમને અમારા માટે ચિપ્સ ફ્રાય લઈને આવ્યા, જેમાં બટેકામાં અમને મકોડો મરેલો જોવા મળેલો હતો અને ફ્રાય થયેલો હતો। એ વસ્તુ અમે દેખાડી અને એ લોકોએ અમારા જે એના ઓનર હતા એના સાથે વાત કરાવી અને ઓનર એમને એમ કીધેલું કે તમારું પેમેન્ટ અમે પાછું આપી દઈ અને તમે અમને તમારે જે ખાવું હોય એ તમે ખાઈ લ્યો, તમારે પેમેન્ટ આપવાની કંઈ જરૂર નથી। પરંતુ અમે પેમેન્ટ લીધેલ નથી, જેથી આ જગ્યાએ બીજું કોઈ પણ વ્યક્તિ જાય તો એ જ્યાં જાય ત્યાં સાવચેતી રાખી અને પછી જોઈ અને પછી ખાય, જેથી કોઈ બીજા ગ્રાહક સાથે કાંઈ આ વસ્તુ ન બની શકે। થેન્ક યુ। ફૂડ સેફ્ટી ઓફિસર જામનગર મહાનગરપાલિકા જામનગરના શ્રી વિરલભાઈ ભદ્રા દ્વારા રણજીત સાગર રોડ ઉપર ગ્રીન સિટીની બાજુમાં પાપા લુઈસ નામની એક પેઢીમાં બપોરે લંચ માટે આવતા તેઓને લંચના સ્ટાર્ટરમાં ચણાના શાકમાં વાળ જોવા મળેલ અને જે બટેટાની ચિપ્સ લેવામાં આવેલ એમાં મંકોડાનું માથું હોય એવું જણાવેલ, જે અનુસંધાને ફૂડ શાખાને ફરિયાદ મળતા અત્રે ફૂડ શાખા દ્વારા તાત્કાલિક ધોરણે આ ફ્રેન્ચાઇઝીસમાં તપાસ અર્થે આવેલ છીએ। તપાસ ચાલુ છે અને જે કોઈ કાયદા મુજબની કાર્યવાહી કરવાની થતી છે એ કરવામાં આવશે। ABNS જામનગર।